કહેવાય? આટલું નજીક છે તો કોઈને ખબર નથી ભગવાન નામ. એટલું નજીક છે કોઈ ખબર નથી. એટલે તમે મંદિરમાં દર્શન ન જાય, અમે કીડીમાં દર્શન કરીએ, કારણ કે કીડીમાં હાલે વળી એમાં ફેર જ નહીં. અહીંયા શ્વાસનો શ્વાસ હાલે કેવો જ તમે નવખંડમાં ગમે ને જાઓ એટલે એને કહેવાય અખંડ. એ અખંડ સાહેબ કા નામ. અરે એ અખંડ છે ને, એ અખંડ સાહેબ કા નામ और सब खंड है खंडित डेवलपमेंट खंडित ब्रह्मांड है तो क्यों नहीं धरता ध्यान अखंड का. हाँ तो ये बड़ो रंग है तारा तंत्र मन ने न्याय फेर કરી ભક્તિ કો આવે. અરે બોલો આટલું કરવાનું છે, એટલું ખાવી જાય. આ મન જે આમાં કુડાય છે બધા અંદર કુડાઈ જાય. હા મન અમન બની જાય. સંતુ સાને દેહ દીદાર નાખવા પ્રિય સ્વરૂપના ધ્યાને એને કહીએ યોગ પ્રકાર. આટલું રૂપ પદાર્થ ભાવથી મન પર થાય કેવળ જે મને શ્વાસાનું વિરાશી તો મને સ્વસ્થ બની જાય. તમારું મન અપસેટ થતું હોય ને તો તમારા મનમાં કોઈનો ઘાટ, કોઈનો રંગ, કોઈનું રૂપ એવું કંઈ કરી ગયું હોય તો મન અપસેટ. હા એને પારકો પડો કહેવાય. શું કહેવાય? પારકો. જે કરી ગયું એની ધૂન અંદર આવે. પછી સદગુરુ ભુવા જો આવે ને તો બ્રહ્મ જ્ઞાનની દાંત વગાડી અને જીવને વળગું રાતીનું ઉતરું એની ભૂલાવી દીધી નીજ સ્વરૂપનું ભાન. તમે તમારું સ્વરૂપનું ભાન ભૂલી જાવ એટલે વળગાડ થાય. કાંઈ નથી. બોલો કેટલા વાગ્યા? અમારામાં ખાવો તો ટાઈમ થઈ જાય. થોડીક વાત કરી નાખીએ.